जय भीम। यही है भारत सही भारत यूट्यूब चैनल में आप સૌનું હાર્દિક સ્વાગત છે। હું પ્રેમજીભાઈ પરમાર। આજના વિડીયોનો વિષય છે બૃહદ ભારતનું નિર્માણ। આ વિડીયોનો હેતુ અખંડ ભારત એટલે કે બૃહદ ભારત આજના પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સાથેના બૃહદ ભારતનું નિર્માણ થાય અને એ દિશાની અંદર ચોક્કસ મત કેળવાય એ માટે આજના વિડીયોની અંદર થોડી આપણે વાત કરીશું। કેટલાક સમય પહેલા આપણા કેટલાક મહાનુભાવોએ એવો વિચાર રજૂ કર્યો હતો કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને બીજા પ્રદેશોનું એકીકરણ કરી અને બૃહદ ભારતનું નિર્માણ કરવું જોઈએ। તો વિચાર ખૂબ સારો છે। અખંડ ભારત અને તંદુરસ્ત ભારતના નિર્માણ માટે ખૂબ સારી વાત છે, પણ શું આ શક્ય છે? અને આ સમજવા માટે આપણે ભૂતકાળમાં થોડોક દ્રષ્ટિપાત પણ કરવો જરૂરી છે। 2 જૂન 2005ના રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીએ પાકિસ્તાનમાં જઈ અને મોહમ્મદ અલી ઝીણાની મજાર ઉપર માથું ટેકવી અને ઝીણાને મહાન બિન સાંપ્રદાયિક નેતા તરીકે ગણાવ્યા હતા। અને સાથે સાથે એમણે એવું પણ કહ્યું હતું કે બાબરી ધ્વંસ એ મારા જીવનની ખૂબ જ દુઃખદ ઘટના હતી। આના કારણે એ સમયના ભારતની અંદર ભારતના મીડિયાએ ખૂબ મોટો ઉહાપો કરેલો। એમની પાર્ટીના લોકોએ પણ મોહમ્મદ લાલકૃષ્ણ અડવાણીની વિરુદ્ધની અંદર સારા નરસા ઘણા બધા વિધાનો કરેલા અને પરિસ્થિતિ તંગ બનેલી। તો મોહમ્મદ અલી ઝીણાએ ભારતના ભાગલા કરી ભારતના મુસ્લિમો અને ભારતના શીખો, ભારતના ખ્રિસ્તીઓ, ભારતના દલિતોનું અહિત કર્યું છે કે શું કર્યું છે? આ પણ એક વિચારવા જેવી બાબત છે। વાસ્તવિક રીતે તો મોહમ્મદ અલી ઝીણાએ ભારતના ભાગલા કરી પાકિસ્તાનનું સર્જન કરવામાં પાકિસ્તાન અને ભારતના મુસ્લિમો, ભારતના દલિતો, ભારતના શીખો અને ભારતના ખ્રિસ્તીઓનું અત્યંત અહિત કર્યું છે। અને આ વાત આપણે સમજવા માટે આપણે ભૂતકાળની અંદર થોડીક વધારે નજર કરવાની જરૂર છે। અને એના માટે 1941ની વસ્તી ગણતરીના જે આંકડાઓ છે એ આપણે ધ્યાનમાં લઈએ તો એ સમયે ભારતના ભાગલા પહેલા ભારતમાં મુસ્લિમોની વસ્તી 24.3% હતી, દલિતોની વસ્તી, અનુસૂચિત જાતિની વસ્તી 16.6% હતી, આદિવાસી સમાજની વસ્તી 8.6% હતી, શીખોની વસ્તી 1.72% અને ક્રિશ્ચિયનોની વસ્તી 2% હતી। એટલે કુલ વસ્તી 53.22%, એટલે કે જેને હિન્દુ સમાજ અથવા તો સનાતન ધર્મએ હિન્દુ તરીકે સ્વીકાર્યા નથી અથવા તો જેને નોન હિન્દુ કહી શકાય એવા લોકોની વસ્તી 53% હતી। અને બાકીના જેને કથિત હિન્દુઓ કહી શકાય એમની વસ્તી 46.78% હતી। હવે આ જ વસ્તુને આપણે બીજી રીતે આ આંકડાનો સમજીએ। આજની તારીખે ભારતની વસ્તી 142 કરોડ છે, બાંગ્લાદેશની વસ્તી 17 કરોડ છે અને પાકિસ્તાનની વસ્તી 25 કરોડ છે। તો આ ત્રણેય પ્રદેશોની વસ્તી મેળવીએ તો 184 કરોડ થાય છે। હવે જો આજની તારીખે અખંડ ભારત હોય, માનો કે અખંડ ભારત હોય તો વસ્તીના અને ધર્મના આધારે કેવું ચિત્ર ક્લિયર થાય? તો બાંગ્લાદેશના 17 કરોડ, પાકિસ્તાનના 25 કરોડ, ભારતીય મુસ્લિમો, ભારતમાં જે મુસ્લિમો છે એના 20 કરોડ, ભારતની અનુસૂચિત જાતિ દલિતોના 22 કરોડ, જનજાતિની 10 કરોડ, ક્રિશ્ચિયનોના 2 કરોડ અને શીખોના પણ એટલા ગણીએ એટલે 97.8%, 97.8 કરોડ વસ્તી જેને નોન હિન્દુ કહી શકાય અથવા તો હિન્દુ સંપ્રદાય જેને હિન્દુ તરીકે સંપૂર્ણ સ્વીકાર્યા નથી એવી વસ્તી 97.8 કરોડ થાય છે। હવે ઉપરની જે 184 કરોડ ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની વસ્તી ગણી એમાંથી એ 97 કરોડ તમે બાદ રાખો કે જેને સંપૂર્ણ રીતે હિન્દુ તરીકે સ્વીકારવામાં નથી અથવા જેને નોન હિન્દુ કહીએ તો બાકીના રહે છે 86 કરોડ હિન્દુઓ બાકી રહી છે। તો સ્થિતિ કેવી નિર્માણ થાય કે આજના ભારતમાં માત્ર દલિતો અને આદિવાસીઓ છે ને રાજસત્તાના નિર્માણ માટે 24.8% વસ્તીના કારણે બેલેન્સિંગ ઓફ પાવર એમના હાથમાં આવી જાય। અત્યારે એક બાજુ 24 કરોડ મુસ્લિમો અને જે દલિતો, આ બધાની અંદર
મુસ્લિમોએ પોતાની રાજસત્તા બનાવવા માટે, હિન્દુએ પોતાની રાજસત્તા બનાવવા માટે દલિતો અને આદિવાસીઓને ખૂબ મોટા પાયા ઉપર જરૂર પડે. એટલે સવાલ એ થાય છે, અને આપણે આશા રાખીએ કે આ દ્રષ્ટિએ અખંડ ભારતનું નિર્માણ થાય અને અખંડ ભારતના બૃહદ ભારતના નિર્માણમાં આપણે દરેક વૈચારિક રીતે, સામાજિક સહયોગ, આર્થિક રીતે સહયોગ કરીએ. પરંતુ એક સવાલ અનુત્તર રહે છે કે આવી સ્થિતિ નિર્માણ ન થવા દેવા માટે ભારતના ભાગલાના જનક ઠરાવાયેલા મોહમ્મદ અલી ઝીણાની મજાર ઉપર અડવાણીએ માથું એટલા માટે તો નહોતું ટેક્યું ને. આપ સર્વે વિચાર કરજો અને આ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોમાં પણ આને મોકલો એવી વિનંતી સાથે આપણે ફરીથી મળીશું. જય ભીમ, જય ભારત.